Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને ઘૂંટણનો દુખાવો છે એના માટે ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે અને એમણે ઓપરેશન કરાવી ચૂક્યા હોય છે પણ દુખાવો ગયો નથી હોતો. આજે આવા જ એક પેશન્ટની વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે ઓલરેડી ની રિપ્લેસમેન્ટની સર્જરી કરેલી હતી પણ સમહાઉ એ જે સર્જરી થયા પછી પણ એમનો દુખાવો એ મટી શક્યો નથી. બીજા બધા ઇન્વેસ્ટિગેશન કરાવી નાખ્યા. જોઈન્ટની અંદર જે બીજા બધા કારણો હોય દુખાવો રહેવાનો ઓપરેશન પછીના, એક તો જોઈન્ટમાં ઇન્ફેક્શન લાગી ગયું હોય, સેકન્ડ જોઈન્ટ લૂઝ થઈ ગયો હોય, જોઈન્ટ સ્ટેબલ ના હોય, આ બધા કારણો રૂલ આઉટ કરી નાખ્યા કે એમાંથી કોઈ પણ કારણ નહોતું પણ પેશન્ટને પેઇન તો રહેતું જ હતું. રોજ નાની નાની એક્ટિવિટી હોય તો પેઇન રહે. ઉપરથી ઓપરેશન કરાયા પહેલાં એમને દુખાવો ઓછો હતો, ઓપરેશન કર્યા પછી દુખાવો વધી ગયો. સો જ્યારે આવી સમસ્યા સાથે પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે જેને બીજું કશું જ ના હોય, સર્જિકલ કોઈ કોમ્પ્લિકેશન ના હોય, જોઈન્ટ જે નાખ્યો હોય બરાબર છે, ઇન્ફેક્શન નથી અને છતાંય દુખાવો રહેતો હોય, એનું મોસ્ટ કોમન રીઝન છે કે આ જે જોઈન્ટ જે નાખો છો ઇટ્સ અ ફોરેન બોડી, ઇટ્સ અ મેડ અપ ફ્રોમ ધ મેટલ્સ. એ સ્પેશિયલ મેટલ્સમાંથી બને છે. ઘણા બધા રિસર્ચ કર્યા પછી આ મેટલનો ઉપયોગ શરૂ થયો છે પણ ઘણા બધા પેશન્ટ્સમાં આ જે જોઈન્ટ હોય છે એનું ફોરેન બોડી રિએક્શન આવે છે. સો વોટ ઇઝ અ ફોરેન બોડી રિએક્શન? કે પેશન્ટને જે જોઈન્ટ નાખ્યો છે એ જોઈન્ટ આપણે સદ્યો નથી. બોડી એને કન્ટિન્યુઅસલી એની સામે કોઈને કોઈ રિએક્શન આપે છે જેના કારણે ત્યાં સોજો આવે, ઇન્ફ્લેમેશન થાય, સરાઉન્ડિંગ જે કેપ્સ્યુલ હોય એની અંદર તમને સોજો આવે અને એને કારણે પેશન્ટને પેઇન રહેતું હોય. હવે આવા જે કેસીસ હોય તો તમે ક્યાંક આપણા શરીરમાં ક્યાંક કાંટો વાગ્યો હોય ને તો એ કાંટાને પણ જે બોડી છે એની જાતે એક રિએક્શન આપી અને નાની ફૂલ્લી કરીને કાઢવા ટ્રાય કરે. સો સિમિલરલી આ જોઈન્ટને પણ એ એક્સેપ્ટ નથી કરતું. એ જવલ્લે જ જોવા મળે પણ થાય ત્યારે આ પેશન્ટ્સ ઘણા બધા હેરાન થતા હોય છે અને એને અમે આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન કહીએ છીએ, જે એક જાપાનીઝ ટેકનિક છે, એન્જિયોગ્રાફી કરીએ. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળ્યું છે એવી જ રીતે ગોઠણની એન્જિયોગ્રાફી કરી આખી સારવાર કરીએ. એની અંદર જે જોઈન્ટની સરાઉન્ડિંગ જે આપણે સાઇનોવિયમ છે એની જે ઇન્ફ્લેમેશન જે જોઈન્ટ મેટલને કારણે ઇન્ડ્યુસ થયું છે એ ઇન્ફ્લેમેશન રિડ્યુસ કરીએ એટલે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ જોવા મળે છે અને આ કર્યા પછી પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે. આ જ પેશન્ટમાં અમે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન કર્યું જે ઓલરેડી પોસ્ટ ટીકેઆર સ્ટેટસ હતું અને એને અમે કર્યા પછી ઘણો બધો ફાયદો થયો. પેશન્ટનું પેઇન ઓલમોસ્ટ જતું રહ્યું. સો હવે ઓપરેશન કર્યા પછી પણ જો તમારે પેઇન રહેતું હોય તો આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન જાપાનીઝ ટેકનિકથી તમે એને વગર ઓપરેશને કાઢી શકો છો. રીડુ સર્જરીની જરૂર નથી. Thank you so much for listening this talk. If you have any kind of question, you can ask us. I would be very happy to give you answer.